રાજકોટ જન્માષ્ટમીનો લોકમેળો રાઇડ સાથે યોજાશે। 34 રાઇડ્સની કરવામાં આવી હરાજી। સંચાલકોની માંગણીને સ્વીકારતા હરાજી પૂર્ણ। રાઇડ્સની ટિકિટમાં ₹5નો વધારો કર્યો। મેળો ભરાશે એવી અમારી આશા અપેક્ષા તમામ અધિકારી સાહેબ સાથે તેમજ માનનીય મુખ્યમંત્રી સાહેબે આની અંદર જે અવનત રસ લઈને કે જે રાજકોટની સાથે અમારી લાગણી જોડાયેલી છે આ મેળા સાથે સાતમ આઠમના, તો હવે આ મેળો યોગ્ય રીતે બહુ સારી રીતે થશે અને તમામ અધિકારી શ્રી અને તમામ ઓફિસર શ્રીનો અમને સહયોગ રહેશે એવી આશા સાથે આ મેળો આજે અમને ટિકિટના પણ ₹50 કરી દીધા છે। એટલે ₹5 અમારી માંગણી હતી। આજે 32 સ્ટોલની હરાજી હતી। 34 માંડીને અપસેટ પ્રાઇઝ હોય એની ઉપર 5000 સિંગલ રકમમાં બોલવાના હોય છે, એટલે સિંગલ રકમની ઉપર બોલી અને આજે હરાજી બહુ સારી રીતે થઈ છે। મેળો તો કેવું છે, જો મારી વાત સાંભળો, મેળો તો થઈ જ જશે, કારણ કે મારી વાત સાંભળો બહુ સારી રીતે જ્યારે અમે ગાંધીનગર અમારું એક ગ્રુપ ગયું હતું એને પણ સારી રીતે સાંભળ્યા, અહીંના અધિકારી શ્રીને મળ્યા હતા એમણે પણ સારી રીતે સાંભળ્યા અને સારી રીતે જ્યારે પોઝિટિવ રિપોર્ટ આવ્યા એ પછી આ હરાજી કરેલી છે અને આ મેળો બહુ સારી રીતે થશે। એની અંદર માનનીય શ્રી કલેક્ટર સાહેબ શ્રી તેમજ માનનીય કમિશનર સાહેબ શ્રી તેમજ માનનીય પ્રાંત ઓફિસર ચાંદનીબેન સૌ અધિકારીએ બહુ સારી રીતે અમને સાંભળ્યા અને સારી રીતેનો રિસ્પોન્સ આપેલો છે, એટલે 100% આ મેળો બહુ સારી રીતે થશે અને ગયા વર્ષની જે વેપારીની નુકસાની છે એ પણ નીકળશે।